લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27નું 7,109 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। સ્થાયી સમિતિએ તેમાં 63.21 કરોડનો વધારો કરી કુલ 7,172.21 કરોડનું બજેટ મંજૂર કર્યું છે। હવે બજેટની અંતિમ મંજૂરી માટે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જે આજથી શરૂ થઈ અંદાજે 3 દિવસ સુધી ચાલશે। સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે શહેરજનો પર કોઈપણ પ્રકારનો કરવેરો વધારો કરવામાં આવ્યો નથી। ઓનલાઈન વેરા વસૂલાતને પ્રોત્સાહન CSR અંતર્ગત વિકાસ કાર્યો, જૂની મનપા ઇમારતોના પુનર્નિર્માણ અને લાલબાગ બ્રિજ નજીક એલિવેટેડ કોરિડોર માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે। મહિલાઓ માટે પિંક ટોયલેટ અને પિંક ફીડિંગ રૂમ તેમજ આગામી 5 વર્ષમાં PMAY અંતર્ગત 30,000 મકાનો બનાવવાનું આયોજન પણ આ બજેટમાં સમાવાયું છે। આ બજેટ બોર્ડ દ્વારા છઠ્ઠી વખત રજૂ થયું છે, જે ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે।